અરે આ દેવું હોગી તમારે હું લેવા દેવા હું તો ગમે તે ખોલું 1 મિનિટ તમે ચપ્પલ મારા પહેરી ગયા હતા મારા ચપ્પલ તૂટી જાય તારા કોઈ કમ પડે એમ જોડો આપણે મોડું તું જા ને તો કંપર એટલે હું કીધું કે ના 10 વાગે જા ને એટલે હું આવું દર્શન કરીને એટલે હું તમે નાના પડી ગયો મારે કોઈ વસ્તુ નડવાનું ના માં ચપ્પલની પથારી ફેરવી નો છી ના પાડી તો ઓર્ડર કરી રો તમે તા તું તો આ હેડ્યો મોડો જાણે તો કામ પર એટલે મૂકી દો પહેલા ચપ્પલ મને દર્શન કરતા ચપ્પલ તૂટી જાય એટલા બદલા અને હું એના ચપ્પલ પહેરીને કણા મને લાખો માર્યો અને તન તમે પેલા ભાઈના છોકરાને યુવરાજન કેમ નહીં કહેતા હતા? અલા એ બે અને યુવરાજ જાય તો કાલે આજે મારતો ને બે હવે આખો દાડી લડાઈ કરી એટલે મારથી ના જોવાય એમ નહીં કહેતા સારું તને પૂરો મારા ગમો કોમ હતી એટલે હું ગમો જતો આજે તમે ભોય પડી ગયા કે એટલે હું જોયા એટલે ઊભા કરવા આવ્યો અને જીગલા આપલા યુવરાજન કહે છે ને તો હા હા નથી હા નીકો હા જીગા હા યુવરાજ તો હેડો હું તો આસલા વજ્યો તો ગમો જતો ગયા તું આ તો જો મહેશ કાકા કહેવાનું ના પાડી તું પણ તોય તને કહું પેલા આદ્ય નહીં આ મહેશ કાકા હવારના મંદિર ગયા હતા કે દર્શન કરવા તે આદ્ય નહીં એ રહ્યા મહેશ કાકો આદ્યને ચપ્પલ પહેરીને ગયા હતા કે તે આદ્ય એને બોલે ને થાપ મારી એટલે પેલા હેઠા પડ્યા હતા કે એટલે હું ઊભા કરવા જયો તો આ તો મહેશ કાકાએ મને કહેવાની ના પાડી હતી પણ તોય આ તો હું એ તને કીધું મારું નામ ના હાલતો કે જીગલાએ કીધું હો ચપ્પલ પહેરીને જેટલા મારી હા ખરો કહેવાય આદ્યો ખરેખર એને તો હું ચમ મહેશ કાકાની શરમે અડતો નહીં ન કરે એને સીધો દૂર કરી નાખું હું અને મહેશ કાકાને કહેતો ના કે જીગલાએ કીધું તું હો સારું પેલા અબે ઓ તો ગમો જો ગમો છે કોઈ હવે પછી હવે નતો બોલ્યો કોઈ ના કોઈ નહીં બોલ્યો આ વેલકમ આયા ચમુ હતું કોઈ નતું બોમ્બે નું મને ટેન્શન નહીં મને ઓછી તો તૈયાર જો અને જવા માટે પહેલા ગાડી કે આ તો કને એમ કીધું વેલકમ બોલવાનું ના બરાબર અને બોલ્યો તો શું કરે કોઈ વધારે હારું નહીં ઓમાય મે ઘર મુંડા ઓમાય એટલા વધારે હારું જ નહીં રે તો શું કરે એટલે શું કરે હું તો કરે શું કરે તું તો કરે એટલે શું કરે તું મારે બીજું તો કરે એટલે માર ના પણ મને બધી વાત મળી હવારમાં ખાલી ચપ્પલ પહેરીને જાય ને એમાં તે એક થાપ મારી ભોય પડતા કર્યા અને રોતા હતા તો તે ઊભો કરવા ના રહ્યો માર ખાધી ઓછી મન માર મતો યુવરાજ લે આવું તો તું દા વખત કહી લે તમે આજ શું કરવા ઉપાડી કાલ બટન બાસન મહેશ કાકા શરમ મે તમ કશું બોલતો નહીં ના કરતા સીધો દોર કરી નાખું વધારે બોલમો તો હારું ના ઘરમાં જાય હવે હાથ મત લગાડો લે હાથ તો હાથ લગાડો તો શું થાય હું આપા તૈયાર છું બરાબર દૂસરો ના પાડી કહો હાથ છોડો
કે તો આ ફોન કરે પૂછું આ ફોન કરું આ ફોન તો કરો એકદમ ગરમો હું કરવા મારું તું મર લડો નથી મુટાની એટલે રાજા પડે તો અરે હાથ મત લગાડો કલે લે લે ના કર લે તારો ગાડી બનાવો લે ના કર જા તું ઘરમાં આપણે બે વચ્ચે લડાઈ જાઓ મારે લડાઈ જ કરવી તારો એના ઉપર હાથ ના ઉપાડવાનો જો બીજી વખત આવે ને તો મારે વગરની મેલું જો તને કહી દઉં ઉપાડી તો ઉપાડી જે તારી તાકાત હોય તો ઉપાડી બધું પાઇપ માં નાલો તો નાને પાડી હાથ ના ઉપાડ ઉપાડી તું ફોન કરી કે યાર ઉપર તાકાત દે ઉપર ઉપાડ જરૂર ચલો ફોન કરી તો તમારું બેટા અઠવાડિયા તમે જોઈએ તો આમ કાંઈ ના તું કે કામ કરે ડોક્ટર આવો મદદ મર જા મર ઉભો થાજો તમે હેડજો હેડો ચોટો હોય ચોટો કઈના એક તો પહેલા ભાગમાં માર ખવરાય અને બીજા ભાગમાં માર ખવરાય ખબર પડતી અને મગજની પથારી ફેવડી નો જી આખો દાડી માર ખવરાય કરો હું બોલા જરૂર હતી હું નહીં બોલાવતો તો ચિત્ર મારતો હશે રોજ જીગલો ઉપાડો નતો આવ્યો એટલે હું કીધું તો નત કહી છે પણ હીરો કહી દીધું છે એક તો બે ચોટો ઈ મહેશભાઈ તો માટલે બેઠા ખાટલે મુરવાની જગ્યાએ એમ ભાન ઓટો મારતા હું મહેશભાઈ બોલો સંગતજી ચમ એટલે બેઠા હો આ તો એમને બેઠો એમને હા આજે બોલે તો કહું એટલે ભાઈ આજે કે તમારી કર નહીં રહ્યો બીરો તો જો આજે બોમ્બે તમે તમારા ભાઈના છોકરા યુવરાજન ચમ નહીં કહી દેતા એટલે એ તો કાલ રાતના હેડતો તો કે મારા ઘર આગળથી આદ્યા એમાં મારે ને ભાળી ગયો કહો એટલા વલ્લા અને આદ્યા ને કાલ રાતના છો મારે જબરજસ્ત બે લડવાના અને હમણાં ને આદ્યા પાછોમાં મારે તો જીગલાએ વાળી ગયો કહો તો જીગલો મને ઊભો કરવા આવ્યો એટલા વલ્લા હે ને હું કીધું જીગલાને કહે અને યુવરાજાને જ કહેજે પણ જીગલા યુવરાજાને કહી દીધું હવે એટલે હમણાં યુવરાજે મારી ગયો આમ તો મારે વાતો કરવા નહીં ઊભો રહેવું પણ આદ્યાની કોઈક આઈડિયા કરવું આ હોય કેમ બેહો ના ના મને નહીં બેવું બેહો બેહો ના ના મને નહીં બેવું બેહો બેહો તઈ બેહો 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 હું જાઉં આવજો અલે રાજીજી
હા હું કાકાથી કંટાળી ગયો લે ચમ મને હેરાન કર કરી લે પેલા યુવરાજ બાજુથી મને માર ખવરાય કરી શું કરું તું એક કામ કર શું તાર કાકાના ના આશ્રમમાં મૂકતા અલે વૃદ્ધાશ્રમ હારું હવે એ જ કરવું પડી હારું તમને જો એ હા કાકા તમે આડજો છો તૈયાર થઈ જાજો ચમ તૈયાર થઈ જજો કોણ જાવું વૃદ્ધાશ્રમ તમે મિલતા હોય આડજો મને આબુ ના આવો ને તમે મને રોજ પરેશાન કરો ને હેડો મને આવું હેડો ના મને તારો વગર નહીં ફાવો એ બધું હોત હતું તમે હેડો ના મને પરેશાન કરો પેલા યુવરાજ જેથી મને માર ખવડાવો હેડો ના એટલે આજે તો મોમ કરી રહ્યો એટલે મહેશભાઈ મારા કહું લે મારા દોડવું પડશે ને કા મારજો મને આબુ હેડો કાકા ડુંગર આગળ ના મને આબુ એ ચમ મારી લે તો મારું તમને દેખાય પેલા હેડો મને આબુ ચો લઈ જોઈ એ તમને નહીં કેવું હેડો આપણે મને આબુ ચો લઈ જોઈ લે કહેતો ખરા વૃદ્ધાશ્રમમાં હેડો તને ખબર પડે ચમ તને કોઈ ખબર પડે આ વૃદ્ધાશ્રમમાં મહેશભાઈ તું ચો મિલવા હેડે હા તું લેવા દે હું મારા કાકા જોઈ બી લઈ જઉં એટલે એ દસમન તું રખડી પડે રે રખડી હવે બોલતા ના વધારે પડતું મહેશભાઈ તે જેવો સંસ્કાર આલે તું પેલા સંસ્કાર આપ્યા હોત તો મારવાનું રાખ્યું હોત તો હું એનો સંસ્કાર તો આપ્યા યાર પણ એને હું ભણાયો કેટલા પૈસા ખર્ચ્યા એના પાછળ મને છેલ્લી જતા દગો જ આપ્યો હેડો એ ચો લઈને હેડે તમારું પંચાયત લો તાર છોકરો રે ને ઓ તાર મમ્મા ગયા ને ઓ તે એને લેતા જાય અને એને હાથે લઈ જાવ વૃદ્ધાશ્રમમાં એટલે એ જોવા કે વૃદ્ધાશ્રમ ચિયો આવે એટલે તાર કાકા જેટલી તારે ઉંમર થાય ને એટલે એ તને પાછો મેકતા આવશે હો ચાલ છે ને જા જોતા જા એને લેતા રહો હવારમાં શંકર કાકા આ તમે મારે ઓછો ઉગાડ નો છો કાકા મારી ભૂલ થઈ બતા કાકાને બહુ તકલીફ લેવડાવી હો અલ્યા વાત દે તો સુસી ગયો बीते गुजरे लम्हों की सारी बातें तड़पाती है दिल की सुर्ख दीवारों पे बस याद ही रह जाती है बाकी सब હારે હવે તાર કાકાને ઘરમાં લઈને જા અને કોક અગિયાર હારું વધારે હોટલમાંથી લેતા અને બે દાડોથી ગાધું નહીં તે ખવરાય વગી અને હારી સેવા કરજે બા રાતના પગ દબાવજી હો હું જાઉં કાકા ખરેખર મુએ તો મને બહુ તકલીફ લેવડાવી बाकी सब सपने